તમે ખાલી જોઈ લ્યો બેન, તમારા માટે પ્રશ્ન પછી નો મળે શું કરું? મળશે મળશે, ગેરંટી મારી. મંગળસૂત્ર બતાવી દો એકવાર. રામ રામ, જય શ્રી રામ, જય માં હોનભાઈ. સ્વાગત છે ફરી આપણે એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે જરાક એક જગ્યાએ જવાનું હોય, ક્યાં જવાનું એ નથી કેવું, કોના ભેગું જવું એ નથી કેવું. તમે ખાલી જોઈ લ્યો બેન, તમારા માટે પ્રશ્ન આ ઘડિયાળમાં ગિલોરી કાઢી જવું પડે. ના ભાઈ, ઘડિયાળ સારી છે તો. સારી, ચાલો કાંઈ વાંધો નહીં. તો ઓલું કાંઈ મોડું આપણે કરવું નથી, રાખે ને નીકળીએ કે આગળ વાતો કરશું, કારણ કે 4 વાગે અમારે પૂગવા નતું નથી. 4 વાગે અમે અહીંયા જ છીએ મિત્રો. અહીંયા આવ્યા હતા આપણે મોજમાં, પણ એવું ખરે ને એવા સમાચાર આવી ગયા ને મારો ઢડ્ડો બેસી ગયો છે. આપણાથી જોવાતું નથી એવું એક દ્રષ્ટિ આવી બની ગયું છે. શિવાભાઈ મંગળસૂત્ર બતાવો ને. મંગળસૂત્ર બતાવી દો એકવાર. શિવાભાઈ है क्या गाड़ी में काकरी नाखी है, सॉरी काकरी में गाड़ी नाखी है. डिप्रेशन, मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ. લે છે ને હવે મારાથી જોવાતું નથી. આપણું એના મહિયું રોવે છે કાયદેસર. અવાજ તમને સંભળાતો હોય છે અહીંયા બેકગ્રાઉન્ડમાં. ફાઉન્ડેડ સાઈડ वो अलग ही लेवल का बंदा था. ફાઇનલી કયું નો હે ને ઊંધો ફરતો હતો, હવે ઝડપાઈ ગયો હે. હરેશભાઈ बस मजाમાં મજામાં? એકદમ પરમ શાંતિ? એકદમ. આને જોઈને કઈ દુઃખ નથી થતું ને? ઈ હે ને તમને કોકો બાગા એટલે અમારા ભાવનગર કવિ પિંગળસિંહ ભાઈ પાતાભાઈ નરેલા મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે ત્રીજા રિસોર્ટમાં. ત્રીજો રિસોર્ટ આ કયો છે એ તો કે નામ વાંચું ત્યારે ખબર પડે. રાતે બહુ મોડા અંદાજે 3:30-4 વાગે અમે અહીંયા આવ્યા હતા ને આવીને સુઈ ગયા હતા. હવે મારી એકને અંદર ઉડી છે, બાકી જેટલા અમે હતા ને બધા હજી ઉતા હે. એટલે હું બસ હવે આમાં આવ્યો જાઉં, જોતો જાઉં કઈ રીતનું બધું છે. આ થોડુંક આમ જંગલની અંદર થોડુંક આમ હાઈટ ઉપર છે, એટલે અહીંથી એને વ્યૂ તો બહુ મસ્ત આવે છે. ને બાકી જો આ બધું છે આપણે બેહાય જેવું છે ને. ઘડીક વાર ટેકાવીએ મસ્ત મજાના બેહી. વ્યૂ તો સારો જ છે. બેહી ખાઈએ તો મિત્રો મસ્ત મજાનો ને નાસ્તો કરવા બધા બેસી ગયા. પણ એકલા એકલા જોવાય, મને કોઈ પૂછતું નથી, ખાલી થારી લઈને બેસો હું. ચાલુ જ ચાલુ. ક્યાં ચાલુ એવું કેમ ભરવાનું એસડી કેમ ભરવાનું? અભણ આ કેમ હોય? આમ હોય કે
આ નથી તાર જેવું એક ઢાંકણું છે, ખોલી નાખો. ભાઈ અમારા વાતમાં ખાધા. મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજે નહીં મળા મેકરામ ખાતા પેદ્યા ખાતા ધરતી તમતાર તૂટે છે ઉપર બોલો છે. વાવા નથી મળવું મારે તને. હે ભાઈ ખાતા ખાતા તમને બહુ બોલતા આવડશે. ખાતા ખાતા તો મને બહુ બોલતા આવડે હવે તને કાંઈ બોલાય ને સાન મુનો ખાતું. કેને એટલે મારે કઈ એવો નિયમ નથી કે નથી હું ક્યાંય નો આ તો સંત શાસ્ત્રમાં ઈ જ છે કે જંબટાણે હેને બોલવાનું નહીં. સાયલેન્ટ મારે ખરેખર શાસ્ત્રમાં લખ્યું વાંચ્યું કોઈની તો મારે શાસ્ત્ર ક્યાં સંત બનવું હું સામાન્ય માણસ છું એટલે હું બોલી શકું ભાઈ એ ભાઈ મેં બધા શાસ્ત્ર વાંચ્યા છે ઈ રહેવા દે. તો મારે સંત નથી થવું એમ સંત હોય ઈ થોડા. મારે ક્યાં ગિરનારમાં જઈ ગયા ગોતું ઈ તો આને ગોતું એને બધા તપ કરવાના હોય હા મારે કરવા હા મારે તો જીવનમાં શાંતિ જોઈએ છે કોઈના ધ્યાનમાં શાંતિ તો કહેજો એના તો તપ કરવો. ના એવું નથી કરવું માં. શાંતિ માટે તપ કરશો તો શાંતિ જરૂર મળશે. આવો જુનાગઢ પછી નો મળે શું કરું બે? પછી મળશે મળશે ગેરંટી મારી. પછી ઘર નાઈ નહીં ઘટ નાઈ નહીં ઘર જઈને ઓરી વાત એવું થાય આમાં પછી હું મારા ભાંગના રોડે છોડું. હા પર્સનલ શાંતિ મળશે ગુરુ તમ તમને. ગાંજા પીઓ ને પ્યાસી મત કરો તોબા તુબા એટલે વાહિયાત લખ્યો. જો સુકૂન જોતું હોય ને તો હાથે શાસન ગીરમાં આવે હો. હવે આમ કાંઈ લપ ચપ જ નથી ક્યાંય નેટવર્ક આવતા અને તોય ઉપાધિ યાર બધા રીલ જોતા હોય રીલ મોકલતા હોય કાંઈ નહીં હાવ લીલા લેયર છે. બરોબર છે. તો મેં તો શાંતિ જોતી હોય ને શાસનમાં મળશે વાત સાચી પણ એને અવા કોઈને લઈને ન આવતા તો જ મળશે બાકી તો એની અશાંતિ. બાઈકમાં શાંતિ ન હોય મારે એકલા જ તો મિત્રો હવે ને શાસનથી આપણે પાછા આવી ગયા છીએ ઘેરે. હવે અત્યારે જો જયેશભાઈ ઘેરે પુગાઈ રહ્યા. નીંદર આવે મિત્રો ફૂલ આખી હુતા નથી હુઈ જવું છે અનુભવ કેવો કર્યો શાસનનો? બહુ ભાઈ મજા આવી ગઈ જમાવટ ને જમાવટ સાસણમાં જમાવટ જ હોય ભાઈ જમાવટ કરવા તો આપણે ગયા હતા કઈ વાંધો નહીં મિત્રો. હવે આપણે જરા ઘેરે જઈને સુઈ જઈએ. આ વિડીયો વિરામ આપી દઈએ. ફરી મળીએ નવા વિડીયોમાંથી. આવતી જય મુરલીધર, જય શ્રી રામ.